દિલીપ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળ પ્રમુખ, રાજકોટ શહેર. અમે છેલ્લા 7 વર્ષથી રામનવમીની શોભાયાત્રા જૂના ગણેશનગર કોઠારિયા રોડ પરથી કાઢીએ છીએ. આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય આ ફેરે અમે કરવા જઈ રહ્યા છીએ. આ ફેરે અમે એક એવું માધ્યમ બાળકોનું, જે અમારું સંગઠન છે કિડ્સ અહેડ, બચ્ચે હી આગે, એના માધ્યમથી 20 ફ્લોટ્સ એવા અમે કર્યા છે જે બાળકો જ સંચાલિત છે. તે અવનવા વેશભૂષા સાથે ભારત માતા, રામ લક્ષ્મણ જાનકી, હનુમાનજી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આવા પાત્રો બાળકો ભજવવાના છે અને ફ્લોટ્સ નીકળશે ને 100થી વધારે સંખ્યામાં બાઇક જોડાશે આ યાત્રામાં. અને છેલ્લે પ્રસાદનું પણ આયોજન રાખેલું છે અને લગભગ હજારોની સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાય છે. આ શોભાયાત્રા ગુરુવારે 26 તારીખે જૂના ગણેશનગર રામજી મંદિરેથી થઈને રણુજા મંદિરે પૂર્ણ થશે 12 વાગે. અને હા, આ સમગ્ર હિન્દુ સમાજની આ શોભાયાત્રા છે. રામ જન્મોત્સવ, આ રાજકોટની અમે જે શોભાયાત્રા મોટામાં મોટી જે કે વિશાળ યાત્રા કહી શકીએ એ અમે કાઢી રહ્યા છીએ. તો ભાવિકો અને હિન્દુ જનતાને, ધર્મપ્રેમી જનતાને આ યાત્રામાં ભાગ લેવા અમારી નમ્ર અરજ છે.